પણ ગમે તેમ કરીને એમને છેલ્લે અહીંયા તો લઈ જ આવ્યો. ખોલો ખોલો કાકા ખોલો. બોલો બોલો, હવે શું કહેતા હતા તમે બધા? હા, એ જ ગામડાનો છોકરો છે જેના વિશે તમે વાતો કરતા હતા. રૂપા, રૂપા, હા બેનબા, આવી કે? આ બધો સામાન અંદર લઈ જા. હા બેનબા. બીનાબેન, હવે આપણે વિધિ શરૂ કરીએ. ચાલ. He is good boy. I like him. શું યાર અનુશ્રી, જોયું? આ તારા જ કામથી ગયો હતો અને તું એ બિચારાને વિચાર્યા વગર ગમે તેવું બોલી ગઈ. હા કાકા, કેટલી વાર? જલ્દી બતાવો. રુદ્ર, તને ખરાબ ન લાગે તો એક વાત કહું? હા? તું તારા પોતાના હાથે અનુશ્રીને ચૂડો પહેરાવીશ? તારા શુભ હાથે આ કામ કર ને બેટા. આપો. ના ના, મારાથી આ કામ નહીં થાય. કાકા, તમે જ પહેરાવી દો ને. હા હા, બરાબર જ બોલે છે. એ મને ટચ પણ નહીં કરે. અનુશ્રી, ચૂપ. બેસી જા. બેસી જા. એ તને ચૂડો પહેરાવશે ને તો શુભ જ થવાનું છે, કઈ અમંગળ નથી થવાનું. કારણ કે એનું મન સાફ છે. એના વિચારો નેક અને નિર્દોષ છે. એના મનમાં જરાય જેટલી પણ ખોટ નથી. અનુરાધા, તું આટલા આના ગુણગાન શું કામ ગાય છે? કહીશ કે આની સાથે તારો શું સંબંધ છે? એ મારો દીકરો દીકરા જેવો છે. રુદ્ર, પ્લીઝ મારી અનુશ્રીને તારા હાથે ચૂડા પહેરાવી દે ને પ્લીઝ. મારાથી આ નહીં થાય. મને ક્ષમા કરો. હું બ્રહ્મચારી છું.
તારા જેવાના હાથે છે ને મારે ચૂડલો પહેરવો પણ નથી. શું છે ભાઈ રુદ્ર? આ ચોડી પહેરવા જેવા નાનકડા કામમાં કેમ આટલા બધા નાટકો કરે છે ભાઈ તું? અને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો મેરેજ કરીશ જ ને, પછી શું કરીશ? ના, હું આજીવન બ્રહ્મચારી રહીશ, ક્યારેય લગ્ન નહીં કરીશ. બ્રહ્મચારી મારા ભાઈ, આ લગ્ન છે ને, લગ્ન એ મોતીચૂરના લાડવા જેવું છે. અને ખાવ તોય પસ્તાવ ને ના ખાવ તોય પસ્તાવ. તો પછી ખાઈને પસ્તાવું વધારે સારું નહીં? અરે શું વિચારો છો બ્રહ્મચારી ભાઈ? આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. અને જો મારી બાજુમાં જ મારી ધર્મપત્ની ઊભી છે, પૂછી જો, તમે એને પૂછી જો, બરાબર ને નુપુર? અરે ચૂડીવાલા ભાઈ, શું તમે કોની રાહ જુઓ છો? ચલો ચલો ચૂડા બતાવો. અને અનુશ્રીને તમારે જ પહેરાવવાનો છે. અનુશ્રી, હાથ આગળ કર અને ચૂડા ટ્રાય કર. મને તો એવું લાગે છે અનન્યા આપણે નક્કામાં જ અહીંયા આવ્યા અને બિચારા ખોટો રુદ્ર પર શક કર્યો. આંટી આપણા લીધે કેટલું રડ્યા. મને તો એવું લાગે છે કે આ વિધિ પતશે ને એટલે આંટી વ્યવસ્થિત રીતે આપણને ખીજાવાના છે. એ તું ચૂપ રહે. મમ્મી પણ છે ને પોતાનો ફોન ગમે ત્યાં મૂકી દે છે. હેલો, કોણ? હેલો, નંદુનો બંધુ છે. કોણ? નંદુનો બંધુ રુદ્ર છે. એ ઓય, ઓ બ્રાઉન શર્ટ, ઓ સાંભળે છે કે નહીં? ઓય માણસ, સાંભળે છે કે નહીં? બોલો, શું કામ છે? ક્યારની બોલાવું છું, સંભળાતું નથી? પણ તમે મને માણસ, ઓય, એ કઈ બોલાવતા હતા, કઈ રીતે સમજણ પડે? મારું નામ રુદ્ર છે. ભલે હોય, પણ તારું નામ લઈને બોલાવવાની ઈચ્છા પણ નથી થતી. ભગવાન બચાવે. શું કામ છે મારું, બોલો ને. આલે, નંદુ કરીને કોઈકનો ફોન છે. નંદુનો ફોન છે? હેલો, આ નંદુ કેમ છે? અરે નંદુના બંધુ, તું તો મને ભૂલી જ ગયો લાગે છે. એ બધું છોડ, તું પાછો ક્યારે આવે છે? આવીશ આવીશ. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી. ઉદ્ધાર કરી. બરાબર છે. બરાબર છે. અરે, એ તમારે નથી બોલવાનું. અને હું જો ગામની અંદર ચૂંટાઈને આવીશ તો હું આ ઉકરડાને બધું દૂર કરી દઈશ. આ પાછળ શું ચાલી રહ્યું છે? અરે નંદુના બંધુ, તું પૂછ જ નહીં. આ લોકો સવારથી પ્રમુખના ભાષણની તૈયારીઓ કરે છે. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી. હું તમારા બધાનો ઉદ્ધાર કરી. ઓ મનોહર કાકા, થોડી વાર શાંતિ રાખો ને. આ જોતા નથી, ફોન પર વાત કરું છું. એ છોટું, તું ચૂપ કર, સમજ્યો ને? તારે જે કરવું એ કર, મને મારું કામ કરવા દે. ગામના લોકો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી. એ બધું છોડ, તું શું કરે છે? અરે એમાં એવું છે કે એક છોકરીના લગ્ન છે, તો એની તૈયારીમાં પડ્યો છું. હવે તો એના જીવનનો ઉદ્ધાર કરીને જ આવીશ. ઉદ્ધાર? તું અને મારો ઉદ્ધાર કરવાનો? ત્યારે જે છોકરીએ ફોન ઉપાડ્યો તો એના જ લગ્ન છે ને? હા, તને કઈ રીતે ખબર?